તો અપાર કાર્ડને લઈને થતી મુશ્કેલી સામે શિક્ષણ મંત્રીએ આપ્યું છે નિવેદન। વન નેશન વન સ્ટુડન્ટની આ ઝુંબેશ છે તેવું કુબેર ડિંડોરે કહ્યું છે। અપાર આઈડીથી થતી મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરીશું। અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં એક સૂત્રતા નથી તેવું કુબેર ડિંડોરે કહ્યું। આ માટેની રજૂઆત મુખ્યમંત્રીને કરી છે। આઈડી બનાવવામાં થતી મુશ્કેલીને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો। તો અપાર આઈડી જે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત કરવામાં આવી રહ્યું છે ને અત્યારે કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કુબેર ડિંડોર શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો છે કે અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં એક સૂત્રતા નથી, જેના કારણે આ મુશ્કેલી આવી રહી છે અને એ મુદ્દે જ મુખ્યમંત્રીને રજૂઆત કરીશું। વન નેશન વન ઇલેક્શનની વાત થઈ રહી છે, વન નેશન વન રાશનની પણ વાત છે। એ રીતે વન નેશન વન સ્ટુડન્ટની આ એક ઝુંબેશના રૂપમાં આપણે કરવાનું છે। અપાર આઈડી માટે જે કંઈ વ્યવસ્થા કરવાની થાય કરીશું। કોઈ પણ નીતિનું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા જઈએ તો શરૂઆતમાં પ્રોબ્લેમ રહે જ, પણ એમાંથી રસ્તો કાઢીને આપણે આગળ વધીશું। અત્યારે જે વિદ્યાર્થીઓનો જે જન્મ તારીખ અને આધાર કાર્ડ એની સાથે આ લિંકિંગ કરવાનું છે, એટલે એમાં જે કંઈ અલગ અલગ ડોક્યુમેન્ટમાં જે પ્રોબ્લેમ છે અથવા એક સૂત્રતા નથી, એક સમાનતા નથી, એના માટેના જે કેટલીક રજૂઆતો પણ અમારા પાસે આવી છે। મેં પણ એક સ્કૂલોની મુલાકાત લઈને એ દિશામાં શું કરી શકાય એના માટે પ્રયત્નો કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી છે। આવનારા સમયમાં શિક્ષણ વિભાગ, આપણું વહીવટીતંત્ર સાથે મળીને આ અપાર આઈડી માટે એક ઝુંબેશના રૂપમાં લઈને આપણે આગળ વધીશું।